કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રોના આજના વિડીયોમાં આપણે 8મા ધોરણના ગુજરાતી વિષયમાં 5મો પાઠ છે ખોટો જવાબ, જેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરીશું. પ્રશ્ન 1 છે વાતચીત. પહેલો પ્રશ્ન છે, તમે પરીક્ષા પહેલા કેવી રીતે તૈયારી કરો છો? જવાબમાં આવશે, પરીક્ષા પહેલા હું જે વિષયની પરીક્ષા હોય તે વિષયનું સંપૂર્ણ પુનરાવર્તન કરું છું. બીજું છે, પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર મળે ત્યારે તમને ગભરામણ થાય છે કે ઉત્સુકતા? કેમ? પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર મળે ત્યારે મને ઉત્સુકતા હોય છે, કારણ કે મેં જે તે વિષયનો આગલે દિવસે બરાબર અભ્યાસ કરી લીધો હોય છે ને પ્રશ્નપત્ર વાંચી સમજીને ઉત્તર જ લખવાના હોય છે. ત્રીજો પ્રશ્ન છે, કોઈ પ્રશ્નનો જવાબ તમને ન આવડે તો તમે શું કરો છો? મને કોઈ પ્રશ્નનો જવાબ ન આવડે તો હું તેનો જવાબ શિક્ષક કે માતા પિતા પાસે જાણીને તેને સમજીને યાદ રાખવાનો પ્રયત્ન કરું. ચોથો પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નના જવાબ સાચો છે કે ખોટો એ કેવી રીતે નક્કી કરશો? પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નના જવાબ સાચા છે કે ખોટા એ નક્કી કરવામાં હું તે લખ્યા પછી ફરી વાંચી જઈશ. એ વાંચતા લખવામાં કે શરત ચૂકતી કઈ રહી ગઈ હોય તો તે હું જાતે જ સુધારી લઈશ. પ્રશ્ન 5 છે, પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાની હોય તો તમને ગમે કે કેમ? હા, પાઠ્યપુસ્તક સાથે રાખીને પરીક્ષા આપવાનું કહેવાય તો મને એવી પરીક્ષા આપવી ગમશે, કારણ કે પાઠ્યપુસ્તક સાથે રાખીને પણ પરીક્ષામાં એ જ વિદ્યાર્થી જવાબો શોધીને લખી શકે છે કે જેણે વર્ગખંડમાં કે ઘરે તેનો બરાબર અભ્યાસ કર્યો હોય. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, તમે કોઈ પણ બાબત માટે નિર્ણય લેતા પહેલા કોઈનો અભિપ્રાય લો છો? શા માટે? હા, મને સમજ ન હોય તેવી બાબતોનો નિર્ણય લેતા પહેલા વડીલો, શિક્ષકો કે મારા મિત્રોનો અભિપ્રાય લઉં છું. આ પ્રમાણે અભિપ્રાય લેવાથી આપણાથી ભૂલ થવાની શક્યતા નહીવત થઈ જાય છે અને જે બાબત માટે નિર્ણય લેવાનો હોય તે બાબતમાં સારું પરિણામ મળી શકે છે. 7મો પ્રશ્ન છે, તમારા લીધેલા નિર્ણય માટે તમને બીજાનું સમર્થન મળે તો જ તમે નિર્ણયને યોગ્ય માનો છો? કેમ? ના, દરેક બાબતમાં મારા નિર્ણયને બીજાનું સમર્થન મળે જ તેવો હું આગ્રહ રાખતો નથી, કારણ કે જે બાબતમાં મને લાગે કે હું સાચો છું તે બાબતનો નિર્ણયમાં બીજાનું સમર્થન ન મળે તો પણ હું મારા નિર્ણયને યોગ્ય માનું છું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ઉદાહરણ મુજબના આત્મ શબ્દથી વધુ શબ્દ શોધી તેનો અર્થ જણાવો. ઉદાહરણ આપણને આપેલું છે આત્મનિર્ભર એટલે કે સ્વાવલંબી. આપણે જોઈએ આગળ આત્મવિશ્વાસ એટલે કે આત્માની શક્તિ ઉપરનો વિશ્વાસ, આત્મશ્રદ્ધા. ત્યાર પછી છે આત્મબળ એટલે કે મનનું કે હૃદયનું બળ. આત્મશ્લાઘા એટલે કે પોતે જ પોતાના વખાણ કરવા. ચોથું છે આત્મકથા, પોતાની જીવન કથા. ત્યાર પછી છે આત્મચરિત. આત્મકથા પોતે જ પોતાની જીવનની લખેલી કથા. ત્યાર પછી છે આત્મજ્ઞાન, પોતાના સંબંધી જ્ઞાન, આત્માનો સાક્ષાત્કાર. છઠ્ઠું છે આત્મજ્ઞાન એટલે કે પોતાના સંબંધી જ્ઞાન, આત્માનો સાક્ષાત્કાર. 7મું છે આત્મગૌરવ એટલે કે આત્માનું કે પોતાનું ગૌરવ. આત્મજા, પોતાનાથી ઉત્પન્ન થયેલી પુત્રી એટલે શું કહેવાય? આત્મજા. પ્રશ્ન 3 છે, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. પેલું છે, દરેક વિદ્યાર્થીમાં પરીક્ષામાં પાસ થવા વિશે આત્મવિશ્વાસ હોવો જોઈએ. તપસ્વીઓ પોતાના આત્મકલ્યાણ માટે યજ્ઞ કરતા હતા. ત્રીજું છે, કન્યા શાળાના મેદાનમાં આત્મરક્ષણ ઊભી કરે એ ક્યાં પિતાને ન ગમે? ચોથું છે, પોતાનો પુત્ર પોતાની આત્મ ઓળખ ઊભી કરે એ ક્યાં પિતાને ન ગમે? દેશની પ્રગતિનો આધાર નાગરિકોની અને દેશની આત્મનિર્ભરતા પર છે. પ્રશ્ન 4 છે, નમૂના મુજબના શબ્દોનો પ્રયોગ કરી વાક્ય બનાવો. ઉદાહરણ આપણને આપેલું છે કાચું પાકું એટલે કે ગણિત કાચું હતું પણ વ્યક્તિત્વ પાકું. હવે આપણે જોઈએ આપણે બનાવેલા વાક્ય. પેલું છે ઉલટું સીધું. મેદુ માટલું ઉલટું મૂક્યું હતું, સીધું કોણે મૂક્યું? બીજું છે મુખ્ય ગૌણ. આજકાલ ખેતીની આવક મુખ્ય છે અને પશુપાલનની આવક છે એ ગૌણ છે. ત્રીજું છે સાચું ખોટ. દાદીમાની વાતો સાચું શિક્ષણ આપે છે, જ્યારે ટીવી પરની વાતો ઘણીવાર ખોટું જ્ઞાન આપે છે. ચોથું સવાલ જવાબ. દરેક સવાલનો જવાબ આપવો જરૂરી નથી. 5મું ઉપર નીચે.
ધાબા ઉપર કપડાં સુકવ્યા હોવાથી બાળકો નીચે આંગણામાં રમે છે. છઠ્ઠું છે આગળ પાછળ. શાળાની લાઈનમાં નાના બાળકો આગળ અને મોટા બાળકો પાછળ ઊભા રહે છે. વધુ ઓછું. ગામના બાળકોમાં ભણતર વધુ હતું પણ ઘડતર ઓછું હતું. આઠમું છે લાભ ગેરલાભ. પરદેશ જાઓ તો ભલે જાઓ પણ શામાં લાભ છે અને શામાં ગેરલાભ તે જરૂર જોજો. પ્રશ્ન 5 છે યોગ્ય જોડકા જોડો. પોતાના વિષયનું પ્રશંસાપૂર્ણ આશ્ચર્ય એટલે કે આત્મકૌતુક, આત્માનો આદેશ, આત્માદેશ. પોતાની જીવન કથા, આત્મકથા. પોતાની જાતને કેન્દ્રમાં રાખનાર, આત્મકેન્દ્રિત. પોતે કેન્દ્રમાં હોય તેવું, આત્મકેન્દ્રિત. ત્યાર પછી છે પ્રશ્ન 6, ખરી વાત તો સાવ ઉલટી છે થી હું પોતે હાથમાં લઈને પૂરું અને આખું જીવીશ ત્યાં સુધી વાંચો અને આપેલી વિગતો ખોટી હોય તો ખોટો જવાબ અને સાચી હોય તો સાચો જવાબ લખો. પેલું છે ભલે જવાબ ખોટો હોય પણ હું મારો જવાબ રજૂ કરીશ. સાચી વાત. હું બાજુવાળાને પૂછીને જ લખીશ. ખોટી વાત. મારા ગણેલા દાખલાનો જવાબ બીજાએ કહ્યો એ લખીશ. ખોટી વાત. લખાણ મારું અને સહી બીજાની એ રીતે જીવન ન ચાલે. સાચી વાત. મારો દાખલો શરૂ હું કરીશ પણ પૂરો બીજા પાસે કરાવીશ. ખોટું. પ્રશ્ન 7 છે આપેલા વાક્યમાં અર્થ માટે સાચો વિકલ્પ પસંદ કરો. દાખલાનો જવાબ જોઈ વિદ્યાર્થીને વિસ્મય થઈ. એમાં આવશે બીજા બોક્સમાં ખરાની નિશાની. વિદ્યાર્થીને દાખલાનો જવાબ ખોટો લાગ્યો. બીજું છે હોશિયાર વિદ્યાર્થીને દાખલો જોઈ તેણે જવાબની ખાતરી કરી. એમાં આવશે સાચા જવાબ માટે તેણે બાજુના વિદ્યાર્થીમાં જોઈ પોતાનો જવાબ સુધાર્યો. ત્રીજું છે મારા દાખલાને માટે ઉછીનો જવાબ ન જોઈએ. એમાં આવશે મારા દાખલાના જવાબ માટે હું બીજામાંથી નક્કી નહીં કરું. પ્રશ્ન 8 છે આપેલી વિગતને આધારે પ્રશ્નની રચના કરો. તો અહીં છે એ મેં તમને 1 થી 10 પ્રશ્ન બનાવીને આપેલા છે જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન 9, તમે આપેલી વિવિધ પરીક્ષાઓ વિશેના તમારા અનુભવો લખો અને વર્ગ સમક્ષ જઈ રજૂ કરો. વિદ્યાર્થી મિત્રો, આમાં તમે જે પરીક્ષા આપેલી છે તેના અનુભવો વિશે તમારે લખવાનું છે અને તમારા વર્ગ સમક્ષ જઈ રજૂ કરવાનું છે. અહીં એક ઉદાહરણ તો આપેલ છે, એ મુજબ તમે લખી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, પ્રશ્નના જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે પોતાના જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ શું કર્યું. પોતાનો જવાબ સાચો છે કે ખોટો એ જાણવા માટે છોકરાએ બાજુમાં બેઠેલા ભાઈબંધને તેનો જવાબ શું આવે છે તેવું પૂછ્યું. બીજું છે છોકરાના મનમાં ખોટા જવાબ વિશે શી ગડમથલ ચાલ્ક. છોકરાએ જવાબ લખ્યો. લખેલો જવાબ ફરી ગણી જોયો. જવાબ એ જ આવ્યો છતાં ખાતરી કરવા બાજુના છોકરાને પૂછ્યું. એને અલગ જવાબ કહ્યો. તેથી તેને વિસ્મય થઈ. 1 મિનિટ આનાકાની કરી પછી બાજુના છોકરાનો ખોટો જવાબ લખ્યો. ત્રીજો પ્રશ્ન છે છોકરાને કઈ બાબતનો પસ્તાવો છે, શા માટે. છોકરાને પોતે ખોટો જવાબ લખ્યો એનો પસ્તાવો છે કારણ કે પોતે સાચો જવાબ મેળવ્યો હોવા છતાં મનની નબળાઈથી અને ભાઈબંધના કહેવાથી ખોટો લખી નાખ્યો એનો પસ્તાવો છે. ચોથો પ્રશ્ન છે છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો એવું શા ઉપરથી કહી શકાય. છોકરાએ જેના દાખલો ફરી ગણ્યા પછી ખાતરી કરી સાચો જવાબ લખ્યો પણ બાજુમાં બેઠેલા છોકરામાં જોઈને પોતાનો સાચો જવાબ ચેકી નાખ્યો ને જોડેના છોકરાનો સાચો હશે તેમ માની એ જવાબ તરીકે લખ્યો. આના પરથી લાગે છે કે છોકરામાં આત્મવિશ્વાસનો અભાવ હતો. પ્રશ્ન 5 છે ગણિત પાપું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું. એકમના આધારે આ વિધાન સમજાવો. દાખલો આવડતો ન હતો એટલે ચોરી કરી એમ નહીં. દાખલો બરાબર આવડતો હતો પણ વિશ્વાસ ન હતો એટલે પૂછી લીધું. અવિશ્વાસ હતો, ગણિતનો પ્રશ્ન ન હતો, વ્યક્તિત્વ ન હતો. ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું. છઠ્ઠો પ્રશ્ન છે લેખક પોતાના જીવન માટે કઈ બાબતો પાકી કરવા વિશે નિર્ધાર કરે છે. લેખક પોતાના જીવન માટે સ્વતંત્રતા, મૌલિકતા, મક્કમતા કે દ્રઢ સંકલ્પ તેમજ આત્મવિશ્વાસ જેવી બાબતો પાકી કરવા વિશે નિર્ધાર કરે છે.